કારણ કે અટાણ સુધી સંત વાણીનો દોર ચાલ્યો છે અને સત્સંગનો ચાલ્યો છે. કારણ કે જે જ્યાં મહાન પુરુષોના શબ્દ અણમોલ વ્યર્થ ન જાય એની ધ્યાન રાખવાની. કારણ કે ગુંજામાંથી એક નોટ જો પડી ગઈ હોય તો એને પછી આપણે ઘણી ગોચીએ છીએ. હોની નોટ જો આ ગુંજામાંથી પડી ગઈ હોય તો એને ઘણી ગોચીએ છીએ. એની કિંમત હો છે, પણ આ સંતોના શબ્દની કિંમત છે એ અણમોલ છે. એટલે વાતોના ખખડાટમાં આ શબ્દ ન વયા જાય એની ખાસ કરીને ધ્યાન રાખવી. કારણ કે જે આજનો પ્રસંગ એવા પીપળે ગામમાં આજે લક્ષ્મણભાઈના આંગણે રાખવામાં આવ્યો. કારણ કે એક આ પાવન ધરા અને પવિત્ર ભૂમિ આ આયોજન લક્ષ્મણભાઈને ત્યાં રાખવામાં આવ્યું છે. અને એ આજે દિવસે વાત કરતા કે મારે ઘણા સમયથી સત્સંગ રાખવાનો ભાવ હતો પણ ક્યાંય કે મેળ નતો આવતો. મેળ નતો આવતો એવો નહોતો, પણ જ્યારે જ્યારે આ ભાગ જાગે છે ત્યારે થાય. આપણે મેળ આણવો હોય તેથી આ ન આવે. આ ક્યારે આવે કે જ્યારે આપણા ભાગ્યમાં જ્યારે ભાગ જાગે છે ત્યારે આનો મેળ આવે છે. કારણ કે આજે આ ત્રીજી રાત સત્સંગ જ આપ્યો છે. અને આજે આ પીપળી મુકામે લક્ષ્મણભાઈ ને ત્યાં કણે આવવાનું થયું. શાના માટે? સત્સંગ માટે. એટલા માટે જે આ મહાન પુરુષો શું આપણને રાહ બતાવે છે એ રાહ પકડવાની જરૂર છે. સંત મિલન કો જાઈ અને તજી માન બડાય મોહ ભેમાન. જો જો આજ્ઞા પાવ ધરો કોટિક યજ્ઞ शांत मिलन को